રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। પ્રિય ભક્તજનો, અધિક માસ એટલે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય અપરંપાર છે। આ પવિત્ર માસમાં કરેલા નાના પુણ્યનું ફળ અનેક ગણું ફળ મળે છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક અતિ સુંદર અને પ્રેરણાદાયક કથા, ચાર ચકલીની વાર્તા। આ કથા જે વાર્તા છે એ આપણને શીખવે છે કે શ્રદ્ધા, ભક્તિ અને પુરુષોત્તમ ભગવાન પરનો વિશ્વાસ કેવી રીતે જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી શકે છે। તો ચાલો સમય વ્યર્થ કર્યા વગર ભક્તિભાવથી સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન ચાર ચકલીની વાર્તા। પુરુષોત્તમ માસની શરૂઆત હતી। ભાવિક ધર્મપ્રેમી લોકો સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા ગયા હતા। સ્નાન વિધિ પતાવ્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કેટલાક બહેનો નજીકમાં આવેલા વડલાના ઝાડ નીચે બેસી વાતોય વળગી। આજે તેમની વાતનો દોર પુરુષોત્તમ માસના વ્રત વિશેનો હતો। બહેનોમાંથી એક બહેન બોલ્યા, આ પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ મોટું છે। ઉપવાસ કરે તેને ચોક્કસ ફળે છે, તેમાં મીનમેખ નથી। બીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે, આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે। કોઈ પૂર્ણ ઉપવાસ કરે છે, કોઈ ધારણા પારણા કરે છે, કોઈ એકટાણું કરે છે, જ્યારે કોઈ વ્રત રાખે છે પણ ઉપવાસ કરતા નથી। જેવો વ્રતનો પ્રકાર એવું ફળ વ્રત કરનારને મળે છે। ત્રીજા બહેન બોલ્યા, તમારી વાત સાચી છે, જે પૂર્ણ ઉપવાસ કરે છે તેને સૌથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે, તે રાજરાણી બને છે। જે ધારણા પારણા કરે છે તે શ્રીમંતાઈનો વૈભવ ભોગવે છે। જે એકટાણા કરે છે તેને મધ્યમ સ્તરનું સુખ પ્રાપ્ત થાય છે। જે વ્રત દરમિયાન ઉપવાસ કરતા નથી અને જે આવે તે ખાધે રાખે છે તેને કનિષ્ઠ ગણાય છે, તેને ભાગ્યમાં કશું નથી મળતું। ચોથા બહેન બોલ્યા, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમોને ન પાડીએ તે સારું નહીં। સારા નિયમોને પાળવા જ જોઈએ, તેમાં આપણું જ હિત સચવાય છે અને વ્રત કર્યું લેખે લાગે છે। વડલાના ઝાડ નીચે થતા બહેનોનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલી ચાર ચકલીઓ સાંભળી રહી હતી। એટલે કે આ બહેનો જે પુરુષોત્તમ ભગવાનનો ઉપવાસની વાત કરે છે એ બધું વડલા ઉપર જે ચાર ચકલીઓ બેસી હોય છે એ સાંભળતી હતી। ચકલીઓ માહે માહે વિચાર કરવા લાગી, આ બહેનો જે વાતો કરે છે તે સાચી છે કે નહીં ખોટી, તેનું આપણે પારખું કરીએ। ચારમાંની મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું, બીજીએ ધારણા પારણા કરવાનું કર્યું, ત્રીજીએ એકટાણું કરીશ તેમ કહ્યું, જ્યારે ચોથી સૌથી નાની ચકલીએ જણાવ્યું, બહેનો મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભરપેટ ખાઈને વ્રત કરીશ, મારે કોઈ જાતનું બંધન રાખવું નથી। આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો। અચાનક કંઈ થતાં ચારેય ચકલીઓ મૃત્યુ પામી। આ ચારેય ચકલીઓએ ગામના નગરશેઠને થયા એક પછી એક વારાફરતી જન્મ લીધો। શેઠાણીને પહેલાં ખોરાનો એક દીકરો હતો, એક દીકરો અને ચાર દીકરીઓ મળી। શેઠ શેઠાણી 5 સંતાનના માતા પિતા થયા। દીકરાને 4 બહેનો મળી। લાડકોડમાં ઉછળતી ચારેય છોકરીઓ મોટી થવા લાગી। ઉંમરલાયક થતાં શેઠ શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું। સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી એ પરણીને મહેલમાં ગઈ। બીજી દીકરીના લગ્ન નગરશેઠના સમોવડિયા એવા એક શ્રીમંતના દીકરાને પરણાવી, તે 5 માળની હવેલીમાં ગઈ। ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી। સૌથી નાની દીકરીને નસીબ સંજોગે એક ગરીબના દીકરાને પરણાવી પડી। આ બધી ભાગ્યની વાત છે। ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી। ચારે દીકરીઓ પરણીને સાસરે ગઈ। ચારે દીકરીઓને પરણાવ્યા પછી શેઠ શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવીએ। તેમણે પોતાના જેવું સમોવડિયા ઘર શોધી કાઢી દીકરાના લગ્ન લીધા। તેમણે 4 દીકરીઓને લગ્નમાં આવવા માટેના આમંત્રણ મોકલી આપ્યા। ચારેયમાં જે સૌથી નાની હતી તે તો આમંત્રણ મળતા તરત પિયર પહોંચી ગઈ। તેનાથી મોટી લગ્નના 3 દિવસ પહેલાં પહોંચી ગઈ। તેનાથી મોટી હતી તે 2 દિવસ અગાઉ પહોંચી ગઈ, જ્યારે સૌથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયર પહોંચી। શેઠ શેઠાણી અને દીકરીઓ ભેગા મળી ભાઈને ધૂમધામથી પરણાવ્યો। ભાઈને પરણાવી લઈ બધા ઘરે આવી ગયા। 2-4 દિવસ પછી દીકરીઓએ પિયરમાં આનંદ કર્યો। હવે દીકરીઓએ પોતાને ઘેર જવાનું નક્કી કર્યું। વિદાયની વેળ આવી।
દીકરી પ્રસંગે આવી હોય તો મા બાપે કંઈક દેવું પડે. નગર શેઠે મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો, તેનાથી નાની દીકરીને 10 તોલાનો હાર આપ્યો, તેનાથી નાની દીકરીને 5 તોલાનો દોરો આપ્યો, જ્યારે સૌથી નાની દીકરીને સોનાના બદલે 2 જોડ કપડાં 5 ગુણી ઘઉં આપ્યા. આવા ભેદભાવભર્યા વ્યવહારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. તે રડવા લાગી. ત્યારે સૌથી મોટી બહેને કહ્યું, બહેન તું રડ નહીં, દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે. આગલા ભાવમાં આપણી 4 બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું. તેમાં તે વ્રત સમયે ખાવા પીવાનો કોઈ નિયમ રાખ્યો નહીં, તેથી તને ગરીબાઈ મળી. તારાથી મોટી એકરાણું કર્યું, તેથી તેને સુખી ઘર મળ્યું. તેમાંનાથી મોટીએ ધારણાપારણા કર્યા, એટલે તેને શ્રીમંત ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કરવાથી તેના ફળરૂપે મને રાજકુટુંબ મળ્યું. આ બધું મને આગલા ભાવ યાદ રહેવાથી તને જણાવું છું. હવે યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે. આખો મહિનો સ્નાન કરજે, કાંઠા ગોરમાનું પૂજન કરજે, દાન દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ રહી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ અને ભક્તિ કરજે, જેથી હવે પછીનો તારો ભાવ સુધરી જશે અને તું પણ સુખી થઈશ. મોટી બહેનની વાત સાંભળી નાની બહેનનો અસંતોષ દૂર થયો. તેને વિચાર્યું કે આમાં મા બાપનો દોષ નથી, પણ ભાગ્ય બરે જ આ બધું થઈ રહ્યું છે. તો મિત્રો, આ હતી 4 ચકલીઓની વાર્તા. ખૂબ જ સરસ અને રસપ્રદ કથા છે. તો આવા જ વાર્તાના વિડીયો જોવા માટે સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર જો તમે નવા હો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો જો ગમે હોય, વાર્તા ગમી હોય તો વિડીયોને ચોક્કસ લાઈક અને શેર કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.